સુરતમાં ટીવી9 એજ્યુકેશન એક્સપોનું આયોજન થયું છે અને રાજ્યકક્ષાના પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ આ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું અને એ જ પ્લેટફોર્મ પર તમામ કોર્સની માહિતી એક સાથે મળી શકશે। વિદ્યાર્થીઓને ઘર આંગણે તમામ યુનિવર્સિટીની જાણકારી પણ મળી રહેશે। અહીં સિટીલાઇટ રોડ પર સાયન્સ ભવન ખાતે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। યુવાનોને તેમના સ્વપ્ન સાકાર કરવાની અહીં તક મળશે તેવો વિશ્વાસ પાનસેરિયાએ વ્યક્ત કર્યો હતો। એક્સપોથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ ખૂબ ફાયદો થશે। જો વિદ્યાર્થીને આટલી બધી યુનિવર્સિટીમાં બધા શહેરોમાં જવું એ બહુ પોસિબલ નથી હોતું, તો ઘર આંગણે તમામ યુનિવર્સિટીઓ આવી હોય એમની પાસે માહિતી લઈ અને યુવાન દીકરા દીકરીઓને પોતાના સ્વપ્ન સાકાર કરવાની અહીંયા એક તક પ્રાપ્ત થાય છે। હું આશા રાખું છું કે આ એક્સપો દ્વારા અનેક દીકરા દીકરીઓને એમનો લાભ મળે અને આવા એક્સપોથી વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થતો હોય છે અને વાલીઓને પણ કે એક જ જગ્યા પર તમામ કોર્સ તમામ યુનિવર્સિટીની માહિતી 2 થી 3 કલાકની અંદર પ્રાપ્ત થાય છે। તો સૌએ જ્યારે દર વર્ષે આ એક્સપો થઈ રહ્યો છે ને આ એક સેવાનું કામ છે, જેમને હું બિરદાવું છું। ટીવી9ના તમામ પરિવાર અને પત્રકારો અને એમના બધા જ પરિવારને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। ટીવી9ના આ એક્સપોની વિશેષતા એ છે કે વિવિધ યુનિવર્સિટી અને તેમાં ચાલતા વિવિધ કોર્સની માહિતી અહીં વિદ્યાર્થીઓ અને વાલીઓને એક જ મંચ પર મળી રહે છે। આ એક્સપોમાં જોડાયેલા યુનિવર્સિટી દ્વારા પણ ટીવી9ના આ પ્રયત્નોની પ્રશંસા થઈ, કારણ કે વાલીઓ વિદ્યાર્થીઓ આ ઉપરાંત યુનિવર્સિટીને પણ એક પ્લેટફોર્મ એક સાથે પૂરું પાડવામાં આવી રહ્યું છે।